કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોંધનીય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર ભારત દેશમાં દરેક ભારતીયના દિલમાં આ ઘટના ઉપર આક્રોશ હતો. દરેકના દિલમાં બદલો લેવાની ભાવના હતી અને બધા નાગરિકોને ભારતીય સેના ઉપર ભરોસો હતો. અને જે પલનું ઇંતજાર બધા નાગરિકોને હતો એ રાત્રે આવી ગઈ. અને રાત્રે ભારતીય આર્મીએ જે રીતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં દરેક ભારતીય નાગરિકના દિલ ખુશ થઈ ગયા હતા. જેના ભાગરૂપે મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી ઉજવણી કરીને દેશની સેના સાથે ખભે ખભા મિલાવી ઉભા છીએ તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. કમિટીના તમામ જવાબદારો ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે ભીડગેટ વિસ્તારમાં ફટાકડા ફોડીને પાકિસ્તાન મુર્દાબાદ, ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા લગાવ્યા હતા. યુવાનોના જોશભેર નારાઓ અને ફટાકડાની તડાફડીથી એક તબક્કે ભીડગેટ વિસ્તારમાં વાહનો થંભી ગયા હતા અને વાહન ચાલકો પણ આ નારેબાજીમાં જોડાવા લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ શહેરના ધમધમતા ભીડગેટ વિસ્તારમાં યુવાનો દ્વારા દેશદાઝથી પ્રેરિત કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સાથે ખડે પગે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. ભુજ મુસ્લિમ સમાજ તરફથી ત્યાં ભીડગેટ ઉપર એક ઉજવણી કરવામાં આવી. જે ઉજવણીમાં રાતના 2 વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો કે અમે કોઈ પણ આતંકવાદ સહન નહીં કરીએ. ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને જેનું પાકિસ્તાન પોતે પર પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે, તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈ પણ ભોગે આતંકવાદ સહન નહીં કરે. નિર્દોષ લોકોની હત્યા કોઈ પણ સાચી ન લે અને કોઈ પણ ધર્મનો ભાગ નથી. આ પાકિસ્તાનનું આતંકવાદ જે છે એનો જવાબ ભારતે એને આપ્યો છે. એના માટે આજે અહીંયા ઉજવણી કરવા માટે બધા ભેગા થયા હતા અને અમે ભારતીય સેના સાથે છીએ એ બતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે. અમે નહીં પણ પૂરો દેશ, ભારતનું દરેક નાગરિક, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છે.